नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? गत विडियो लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 13.2 પૂરું કર્યું। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ચેપ્ટર 13 શરૂ છે। चैप्टर 13 पृष्ठफल और घनफल आવું પ્રકરણ આપણે અત્યારે શરૂ છે। વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ એક વિડિયો બનાવ્યો અને વિડિયોની અંદર તમને મેં આ પ્રકરણ વિશે કેટલીક માહિતી આપી હતી। હાલ કોરોના મહામારીને કારણે આપણો જે 30% સિલેબસ ઘટાડો કરવામાં આવ્યો છે, એ સિલેબસની અંદર આ ચેપ્ટરની અંદર પણ કેટલીક વસ્તુઓનો ઘટાડો કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। અને એ જે ઘટાડો કરવામાં જે આવ્યો છે એ ઘટાડાની અંદર આપણે વાત જોઈએ તો આ ચેપ્ટરની અંદરથી વિદ્યાર્થી મિત્રો હવે પછી જે આગળનો જે પોર્શન છે એટલે કે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ અને બીજી બાબત જોઈએ તો કે શંકુના આડછેદનું ઘનફળ અને પૃષ્ઠફળ। વિદ્યાર્થી મિત્રો, એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણની જે થિયરી છે એ હાલ પૂરતી તમારે 10મા ધોરણની અંદરથી બાદ કરવામાં આવી છે, પરંતુ એનો આપણે ઊંડાણપૂર્વકનો થોડોક અભ્યાસ કરવો જરૂરી છે। એના એક્ઝામ્પલ્સ તમારે એક્ઝામમાં પૂછાવાના નથી, પરંતુ તમે જ્યારે આગળના ધોરણોની અંદર આવશો ત્યારે તમારે આ થિયરીનો ઘણો બધો ઉપયોગ આવશે। તો એટલા માટે થઈ અને આપણે એ થિયરીનું થોડું જોવું જરૂરી છે। આવા એક્ઝામમાં ઘણા બધા મુદ્દાઓ છે કે જે આપણે અત્યારે હાલ પૂરતા બાકાત કરેલા છે, સિલેબસમાંથી રદ કરેલા છે, પરંતુ એ મુદ્દાઓનો અભ્યાસ કરવો જરૂરી બની જશે। શું કરવું? કારણ કે જ્યારે તમે આગળના ધોરણોની અંદર જ્યારે તમે જે કંઈ પણ સ્ટ્રીમ લ્યો છો તો એ સ્ટ્રીમ પ્રમાણે એ પ્રવાહ પ્રમાણેના વિષયોની અંદર કંઈક ને કંઈક જરૂરિયાત રહેતી હોય છે। પણ ગણિત વિષય તમે જાણો છો કે કઈ રીતનો છે, તો તમે સાયન્સ પ્રવાહ લ્યો છો, જ્યારે તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો છો તો તમારે ઘણું બધું આવે જ છે। તો ઘણા બધા તો એવું કહે કે અમે વિજ્ઞાન પ્રવાહની અંદર અમે ગણિત લેવા માંગતા જ નથી, અમે તો બાયોલોજી લેવા માંગીએ છીએ, કારણ કે એની અંદર તમને ચોઈસ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 11 સાયન્સમાં કે 12 સાયન્સમાં એ ગ્રુપ લ્યો છો કે બી ગ્રુપ લ્યો છો, પણ એની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર તમારે મેથ્સનું 70% કે 60% આવતું હોય છે। એટલા માટે આ બધી જે અમુક જે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાની બાબતો અને આ બધી જે બાબતો છે એ ઘણી બધી જરૂરી રહેતી હોય છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાનું જોવું છે। એક્સરસાઇઝ એની આખી નહીં કરી, એના પછીનું જે સ્વાધ્યાય આવે છે એ સ્વાધ્યાય આપણું આખું કદાચ નહીં પણ જોઈએ, તો એને બદલે આપણે કદાચ થોડાક દાખલાઓ જોશું, પણ ખાસ કરીને એક થિયરી એની જોવી જરૂરી છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઘનનું બીજા ઘનમાં જ્યારે રૂપાંતરણ કરવું હોય તમારે તો એનું ઘનફળ હોવું જોઈએ। શું હોવું જોઈએ? ઘનફળ। બે ઘન છે, ઘનની અંદર તમે કોઈ પણ પદાર્થ લઈ શકો, શંકુ હોઈ શકે, નળાકાર હોઈ શકે, ગોલક હોઈ શકે, અર્ધગોલક હોઈ શકે, કંઈ પણ હોઈ શકે। તો એ તમે જે ઘનનું જે તમારે ઘનફળ છે, ઘન પદાર્થ, હું એવો શબ્દ વાપરું છું કે ઘન પદાર્થ, એક ઘનાકાર પદાર્થ જે છે, ઘન આકાર એક પદાર્થ જે છે એને તમારે બીજા પદાર્થમાં રૂપાંતરિત કરવા છે। તો પહેલા તો તમારી પાસે બંને પદાર્થ માટેની પાયાની બાબતો જે હોય તે તમને ખબર હોવી જોઈએ। સપોઝ કે હું તમને એવી વાત કરું કે એક તમારી પાસે મોટો નળાકાર છે। શું છે? એક મોટો નળાકાર છે। હવે એ મોટા નળાકારની અંદર કોઈ પ્રવાહી ભરેલું છે, કોઈ મોટા નળાકારમાંથી કોઈ પ્રવાહી ભરેલું છે। હવે એ પ્રવાહીમાંથી તમારે નાના નાના અર્ધગોલક બાઉલ ભરવા છે। તો તમારી પાસે બે વસ્તુ શું થઈ? એક તો નળાકાર, શું થઈ?
નળાકાર. પહેલી વસ્તુ શું થાય? નળાકાર. બીજું તમારે ભરવાનું છે શું? એમાંથી બીજી વસ્તુ શું છે? તમારી પાસે બાઉલ. બાઉલ કેવું હોય? અર્ધગોળક. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. એક તમારી પાસે શું થાય છે? નળાકાર થાય છે, અને બીજું શું બને છે? અર્ધગોળક. તો એક નળાકાર છે, બીજો અર્ધગોળક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ કામ આપણે શું કરવું પડશે કે નળાકાર માટેની બધી બાબતો આપણને ખબર હોવી જોઈએ અને અર્ધગોળક માટેની ખબર હોવી જોઈએ. તો નળાકાર માટે સપોઝ કે તમને h ખબર હોવી જોઈએ, ત્યાર પછી બીજું તમને r1 ધારીએ, બીજી આપણે શું ધારીએ? r1 ખબર હોવી જોઈએ. અર્ધગોળકની અંદર આવું કાંઈ આવતું નથી, તો અર્ધગોળકમાં માત્ર આપણે r2 ધારીએ, તો r2 બરાબર આપણને ખબર હોવી જોઈએ. તો હજુ કે આપણું કામ પૂરું થતું નથી, તો આવી રીતે રૂપાંતરિત નહીં થાય. ખાસ કરીને તમે એક ઘનમાંથી બીજા ઘનમાં જ્યારે રૂપાંતરણ કરો છો ત્યારે તમારું દ્રવ્ય છે એ અચળ છે. દળ જે તમારું છે અચળ છે, દળમાં કોઈ ફેરફાર થતો નથી. તો એનો મતલબ એમ થયો કે હવે તમારું દળ એટલે કે દ્રવ્યમાન તમારું કોન્સ્ટન્ટ છે, અચળ છે, ફિક્સ છે. તો હવે માત્ર તમારે ખાલી એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતરિત કરવું છે. તો એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરવું છે. બે વસ્તુ આપી દીધી છે, તો મોટો આકાર બનાવવો નથી. તો એમ કે કેટલા બાઉલ ભરી શકાય? આની અંદર હું તમને કહું કે મોટા નળાકારમાંથી કેટલા અર્ધગોળક આકારના બાઉલ ભરી શકાય. તો એ તમારે કરવું હોય તો આમાં આપણે ધારી લેવાય n બરાબર શું ધારી લઈએ? સંખ્યા. n બરાબર શું ધારી લઈએ? સંખ્યા. તો અહીંયા અર્ધગોળક તો આપણી પાસે નળાકાર તો એક જ આપેલો છે. હવે નળાકાર એક આપેલો છે, તો નળાકારનું સૂત્ર શું છે? ઘનફળ બરાબર જો આમ થશે, નળાકારનું ઘનફળ બરાબર n અર્ધગોળકનું ઘનફળ. n અર્ધગોળક એનો મતલબ શું થયો? તમને નળાકારનું ઘનફળ છે એમાંથી તમારે n અર્ધગોળકનું ઘનફળ મેળવવાનું છે. તો n અર્ધગોળક, કારણ કે અર્ધગોળકની સંખ્યા આપણને ખબર નથી, વચ્ચે મેં બરાબર કર્યું. પોઈન્ટ ટુ બી નોટેડ ફ્રેન્ડ, વચ્ચે મેં શું કર્યું છે? બરાબર કર્યું છે. એનો મતલબ એમ થાય છે કે નળાકારની અંદર જે તમને ઘનફળ આપેલું છે એટલું જ સામું n અર્ધગોળકનું ઘનફળ થાય છે. બેના ઘનફળ સરખા છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. માત્ર બાકી શું રહેશે? n. હવે આના માટે સૂત્ર શું છે તમારી પાસે? કે પાઈ r સ્ક્વેર r1 સ્ક્વેર h ઇઝ ઇક્વલ ટુ આનો શું છે? n ગુણ્યા 2/3 પાઈ r ઘન. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પાઈ r સ્ક્વેર 1h ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા મેં શું કરવા કહ્યું? n એટલે શું છે? ખરેખર સંખ્યા. તો હવે તમારી પાસે જે બાકી રહે છે એમાંથી શું શું કેન્સલ થઈ જશે? તમારે પહેલા તો પાઈ કેન્સલ થઈ જશે. બચી જશે એક ઘનમાંથી બીજા ઘનમાં જ્યારે તમે રૂપાંતરણ કરો છો ત્યારે તમારે કેન્સલ શું થઈ જશે? બંને સાઈડથી પાઈ કેન્સલ થઈ જશે. હવે તમારી પાસે જે બાકી રહેતી વસ્તુ છે એની તમારે કિંમતો મૂકવાની છે. r1 સ્ક્વેર h n તો આપણે મેળવવાના છે, પછી 2/3 છે r1. હવે તમને જેનું જે કીધું હોય તે એ તમે સહેલાઈથી મૂકી શકો છો. બંને સાઈડથી પાઈ કેન્સલ થઈ ગયા એટલે સાદું રૂપ આપણું 50% સહેજ છે. હવે માત્ર તમારે પછી શું કરવાનું થશે? n ને સૂત્રનો કરતા બનાવવાનું થશે. તો n ને સૂત્રનો કરતા બનાવો તો ખરેખર શું થઈ જશે? ઓલું બધું આ બાજુ લાવો તો શું થઈ જશે? અહીંયા r2 થશે. તો r1 સ્ક્વેર h ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા r2 ઘન બરાબર n. n એટલે શું થશે? અર્ધગોળકની સંખ્યા. આ તો વિદ્યાર્થી મિત્રો તમે જે બે વાત કરી એ બે વાત શેની હતી? તો કે આ બે મેં તમને જે વાત કરી નળાકાર અને અર્ધગોળકની હતી. નળાકાર જે હતો એમાં તમારે અર્ધગોળકમાં ફેરવવાનું હતું. હવે હું તમને એવું કહું કે કોઈ પણ મેકર પાસે સપોઝ કે કોઈ ઇન્ડસ્ટ્રી છે એની અંદર તમને એક મોટું લંઘન આપેલું છે. શું આપેલું છે? મોટું લંઘન. હવે એવું કહે કે લંઘનમાંથી
તમારે બીજું કંઈક તમને બનાવવાનું કે લંઘનમાંથી એવું તમને બનાવવાનું તો શું ધાતુની ગોળીઓ બનાવી છે. શું કરવું છે? લંઘનમાંથી ધાતુની ગોળીઓ બનાવે છે. તો કેટલી ગોળીઓ બને? તો પહેલા એક તો તમારી પાસે શું આવશે? લંઘન બરાબર શું આવશે? n ગુણ્યા ધાતુની ગોળીઓ. આવું બને લંઘનનું ઘનફળ બરાબર n ગુણ્યા ધાતુની ગોળી. હવે તમારે શું મૂકવાના? બે સામે લંઘન માટે શું શું આવશે? લંબાઈ આવશે, પહોળાઈ આવશે અને ઊંચાઈ આવશે. આના માટે શું આવશે? ખાલી માત્ર આ આવશે. આટલું થઈ. હવે તમે શું કરશો કે જો આના માટે શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર આના માટે શું આવશે? n ગુણ્યા ધાતુની ગોળીઓ કીધી. તો ધાતુની ગોળીઓ તમને કીધી. તો ધાતુની ગોળીઓ, ગોળી એટલે કે સ્ફિયર, સ્ફિયર એટલે ગોલક. તો ગોલક જેવી રચના થઈ. તો ગોલકનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર તમને ખબર છે. શું આવશે? 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન. હવે આ જે 4/3 પાઈ r ઘન બનાવવાના સૂત્રના પડતા આપણે બનાવવાનું બે રીતે કરીએ તો આમ થઈ જાય a ગુણ્યા b ગુણ્યા h ગુણ્યા 3 એના છેદમાં 3 અંશ 4 છે 4 ગુણ્યા પાઈ ગુણ્યા r ઘન બરાબર ધાતુની ગોળીની સંખ્યા આટલી. આમાં જો એક બાજુ લંબઘન હતો અને એક બાજુ ગોલક હતો એટલે પાઈ પાઈ કેન્સલ થતા નથી. ઘણી બધી જગ્યાએ શું થતું હતું? પાઈ પાઈ જે હતા એ કેન્સલ થઈ જતા હતા. જ્યારે એની જગ્યાએ આપણે અહીંયા જોયું અહીંયા પાઈ કેન્સલ થતા નથી. એને બદલે આપણે પાઈ શું થાય છે? પાઈ છે મેળવવાના રહે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જે દાખલો હોય એનું એક ઘનમાંથી બીજા ઘનમાં જ્યારે રૂપાંતરણ કરવાની વાત આવે તો આ થિયરીને ખાસ સમજવી પડે. આગળના ધોરણોની અંદર તમારે ઘણી બધી જગ્યાએ એવી જરૂરિયાત રહેશે કે એની અંદર તમારે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાનું હશે. એના માથે કેટલીક બીજી પ્રોસેસ કરવાની હશે. એ બધું કરવાનું હોય. તો ખાસ કરીને એક્ઝામનો મુદ્દો નથી, પરંતુ માત્ર એકવાર સમજવા માટે આપણે આ મુદ્દો કરાવ્યો છે. મેં તમને મુદ્દો સમજાવતા પહેલાં જ કીધું. અને હવે પછી વિદ્યાર્થીઓ તો આપણે જે કોઈ પણ બે ચેપ્ટરો ભણીશું એ બધા જ ચેપ્ટરોની અંદર ખાસ એ બાબતની કાળજી રાખીશું કે એક્ઝામનો મુદ્દો જે નથી અને જરૂરિયાત છે એ ભણશું ખરા, પણ એને એક્સરસાઇઝના દાખલા ઓછા કરશું. તમારે પ્રેક્ટિસ નથી કરવાની. શું કરવા? બીકોઝ ઓફ એ એક્ઝામમાં આવવાનો નથી. પણ એકવાર આપણે થોડો ઘણો એને સમજવો જરૂરી છે, એટલા માટે આપણે એને સમજીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર જોઈએ તો આગળ ઉપર આ ચેપ્ટરની અંદર આપણે જેની જરૂર છે તો એવો હવે કોઈ મુદ્દો આમાં બાકી રહેતો નથી, પણ આપણે આની અંદરથી કેટલાક હજુ એકાદો બે એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરી તમને સરળતા રહે પેલું કરવા માટે, લખવા માટે, સમજવા માટે. આગળ તમારી ટેક્સ્ટબુકની અંદર જે સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયનું આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 13.3 એની અંદર આપણે જોઈએ તો તમને પહેલું જેવું કીધું છે કે 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો નળાકારની ઊંચાઈ શોધો. શું કરવાનું છે? એક તમને ધાતુનો ગોલક આપેલો છે. ગોલક એક મોટો ગોળો આપ્યો છે. એ ગોળાને ઓગાળી નાખવાનો છે. એનો મતલબ એ થયો ઓગાળ્યું, પણ ઘનફળ કાંઈ ઘટવાનું છે નહીં. તો પહેલા તો તમારી પાસે બે વસ્તુઓ મળી. એક તો શું આવશે? સ્વાધ્યાય કરી લો.
બીજી વસ્તુ તમને શું કીધી નળાકાર ઓકે પહેલી વસ્તુ તમને શું કીધી ધાતુનો ગોળો તો ધાતુના ગોળામાં r બરાબર કેટલી કીધી 4.2 બરાબર શું થઈ જશે r 42/10 હવે એમાંથી તમારે નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવું છે તો નળાકારની ત્રિજ્યા તમને કઈ દીધી છે તો કે ત્રિજ્યા તમને કેટલી કીધી છે 6 સેન્ટીમીટર તો નળાકારની ત્રિજ્યા r2 કહીએ આને શું કહીએ r1 r2 બરાબર કેટલા કહીએ 6 સેન્ટીમીટર તો h બરાબર થાય એટલે કે h આપણે મેળવવા h એટલે કે ઊંચાઈ નળાકારની ઊંચાઈ આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો નળાકારની ઊંચાઈ શોધવાની છે તો પહેલા તો બેનું ઘનફળ તો સરખું જ રહેશે બંનેના ઘનફળની અંદર કોઈ ફેરફાર થશે નહીં તો આપણે બંને માટેના પહેલા તો સૂત્રો યાદ કરવા પડે તો ધાતુનો ગોળો છે તો ગોળા માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો ગોળા માટેનું સૂત્ર શું હતું 4/3 પાઈ r ઘન હતું જ્યારે એની જગ્યાએ નળાકાર આવે ત્યાર પછી તો નળાકાર માટેનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો તો નળાકાર માટેનું સૂત્ર પણ તમને ખબર છે કે નળાકાર માટેનું સૂત્ર શું આપેલું હતું તમને કે પાઈ r સ્ક્વેર h હતું હવે આ બંને વસ્તુઓ જે છે એ સૂત્ર મૂકી તો આ બધું શું આવશે પહેલા તો ગોળાનું ઘનફળ બરાબર શું આવશે નળાકારનું ઘનફળ આટલું બન્યું ગોળાના ઘનફળ માટે તમારી પાસે સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે 4/3 પાઈ r ઘન ઇઝ ઇક્વલ ટુ નળાકાર માટે શું છે પાઈ આને સ્ક્વેર અને 1 કહીએ અને બરાબર 2 કહીએ પાઈ r સ્ક્વેર h આટલું બન્યું r1 r2 બે અલગ અલગ છે આપણે પછી મેં અહીંયા લખ્યા છે r1 બરાબર 42/10 છે અને આપણે અલગ છે હવે સૌપ્રથમ કામ આપણે શું કરવાનું છે તો કે સૌપ્રથમ કામની અંદર બંને સાઈડથી પાઈ કેન્સલ થઈ જાય તો એ કરી નાખ્યું હવે નેક્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો આ બધું જોઈએ તો 4 * r1 તમને કેટલા આપેલા છે તો 4.2 એટલે એના બદલે શું લખ્યું છે 42/10 તો એને હું શું કરી નાખીશ 42 એના છેદમાં 3 * 10 * 10 * 10 બરાબર r2 સ્ક્વેર r2 તમને કેટલા કીધા છે 6 કીધા છે જેને કેટલા કીધા છે r2 6 તો 6 * 6 * h ઓકે આમાં આપણે h મેળવવાનું છે શું કરવાનું છે h મેળવવાનું છે તો હવે સૌપ્રથમ આપણે શું કરીશું કે h મેળવવા માટેની પ્રક્રિયા કરવી છે બરાબર તો હવે h મેળવવા માટેની પ્રક્રિયા પહેલા આપણે જેટલા છેદ કપાયેલા કાપી નાખીએ 7 6 42 આ રીતે તમે છેદ કાપી શકો આ અંશમાં છે અહીંયા આવે તો શું થઈ જાય છેદમાં થઈ જાય આ બાજુ 6 અંશમાં છે આ બાજુ તો છેદમાં થઈ જાય 7 6 42 આને ફરી પાછો કરીએ તો 7 6 કેટલા થઈ જાય 42 થઈ જાય હજી ત્યાર પછી આગળ 6 14 તેરી 42 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 14 તેરી 42 ઓકે રેડી હવે ઉપરનો આખી આખો તમને એક જવાબ મળ્યો નીચે બધા છેદમાં કેટલા છે 10 ના ગુણકમાં છે તો જે 10 ના ગુણકમાં હોય એને આપણે એમ જ લેવા દઈશું 10 ના ગુણકમાં હોય એને આપણે ફેરવતા નથી બરોબર તો હવે આગળ આપણી પાસે બીજું શું તમે જુઓ આ જે રહ્યું તો આની બંનેની સાથે બીજું કરી છે ગુણી નાખો તો છેદમાં આપણી પાસે કેટલા થઈ જશે 1000 થઈ જશે તો આમ થયું જો આમાંથી 2 છે એટલે 7 * 14 ને 7 * 14 એટલે 14 * 14 એના છેદમાં કેટલા થઈ જાય તો 10 * 10 એટલે 1 2 અને 3 બરાબર શું થઈ જશે h થઈ જશે તો આવી રીતે 14 નો ઘન હવે આપણને શું મળ્યું અહીંયા અત્યારે 14 નો ઘન મળ્યો તો 14 નો ઘન આપણને યાદ તો આપણે કરી શકીએ 2400 સમથિંગ 14 નો ઘન આવે 2472 આસપાસ લગભગ આવે છે ઓકે તો 2472 આવે તો આમ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે સોરી 2400 ને માનો કે સપોઝ કે 72 કરીએ તો છેદમાં કેટલા થઈ જશે 3 થઈ જશે
ત્રણેયના અંક આપો ઇઝ ઇક્વલ ટુ h તો 2.47 કેટલા મળી જાય તો અહીંયા તમે એક ઘનમાંથી બીજા ઘનમાં જ્યારે રૂપાંતરણ કરો છો તો ત્યારે તમને એ જે નળાકાર જે મળે છે એ નળાકારની ઊંચાઈ કેટલી મળે છે તો કે 2.74 જેટલી મળે છે. 2.74 તો આમાં આપણે 27 સમથિંગ જવાબ થશે 2742 તો અહીંયા પણ કેટલા થઈ જશે 2.74 મેં તમને પહેલા જ કીધું આ મુદ્દો તમારે એક્ઝામનો મુદ્દો નથી પરંતુ આપણે એક્સરસાઇઝનો એકાદો દાખલો કરીએ જેથી કરીને શું થાય આ તમારે બુકમાં પણ લખવાનો નથી અને આ મુદ્દાને રિલેટેડ તમારે હોમવર્ક પણ નહીં પરંતુ આ મુદ્દો એટલા માટે છે કે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલો છે અને તમારે આગળના ધોરણની અંદર જરૂરી હોય તો ઉપયોગી થાય એટલા માટે થઈ વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ મુદ્દાનું ટૂંકમાં રિવિઝન કરાવ્યું. રિવિઝન તો નહીં પણ પૂછાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બાબતની કાળજી રાખવાની છે કે હાલ કોરોના મહામારીને કારણે જે સિલેબસ તમને એક્ઝામમાંથી રદ કરાવેલો છે તમારે એક્ઝામ માટે તૈયારી કરવાની રહેતી નથી પણ આગળના ધોરણ માટેની ઉપયોગિતા હોવાને લીધે ઘણા બધા મુદ્દાઓ એવા હશે કે જે આપણે સમજશું. હજી આના પછીનો જ તરત જ બીજો મુદ્દો જે આવે છે એ મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ તો એ એટલે કે શંકુના આડછેદનું ઘન અને પૃષ્ઠ. શંકુનો આડછેદ વિદ્યાર્થી મિત્રો તો અત્યાર સુધી આપણે ક્યારે શંકુનો આડછેદ ભણવામાં નથી આપણે બધા આકાર ભણ્યા. હવે હું તમને એવો સવાલ કરું કે ડોલ હોય ડોલ તો ડોલનું ઘનફળ કેમ મેળવવું? કારણ કે ડોલની ઉપરની ત્રિજ્યા અલગ હશે નીચેની ત્રિજ્યા પણ અલગ હશે. તો આ પ્રકારનો જે પદાર્થ છે ને એને શંકુનો આડછેદ કહેવાય. આ પ્રકારના પદાર્થને શું કહેવાય? શંકુનો આડછેદ. અને શંકુના આડછેદવાળી થિયરી આપણા ચેપ્ટરમાં છે. હવે એ આડછેદવાળી થિયરી અત્યારે ટેક્સ્ટબુકમાંથી કાઢી નાખી છે તમારે હાલ પૂરતી, પરંતુ આગળના અભ્યાસ માટે તેની ખાસ જરૂર છે. તો હવે શું આપણે આગળના આ આડછેદવાળી થિયરી ન કરીએ તો ચાલે ખરું? ન ચાલે. તો એ થિયરી આપણે સમજવાની છે, એના ઉપરથી આની જેમ જ એકાદો દાખલો પણ જોવાનો છે, પણ એને આપણે એક્ઝામનો મુદ્દો બનાવવાના નથી. સ્કૂલની કોઈ પરીક્ષા હશે તો એમાં પણ પૂછવામાં નહીં આવે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછવામાં નથી આવવાનું. હાલ તમારે 6 માસિક જે પરીક્ષા આવશે એમાં પણ આ મુદ્દો છે પૂછવામાં આવવાનો નથી, પરંતુ આપણે આને સમજવા માટે એ જોવું જરૂરી છે. કારણ કે આગળના ધોરણોની અંદર તમારે એની જરૂરિયાત રહેતી હોય એટલા માટે. તો આજ આપણે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતરણ કરવાનું જોયું. હવે આપણો વિડીયો લેક્ચર ફરી પાછો આઈ થિંક ગુરુવારે આવશે. તો ગુરુવારે આપણે હવે શું જોઈશું? હજી આ ચેપ્ટરનું જોશું. તો આ ચેપ્ટરની અંદર આપણે હવે શું જોઈશું ગુરુવારે? તો કે ગુરુવારે આપણે જે જોવાનું છે, ગુરુવારે આપણે આ ચેપ્ટરની અંદરથી શંકુના આડછેદવાળી થિયરી જોવાની છે. કારણ કે શંકુના આડછેદવાળી થિયરીની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ત્રિજ્યાઓ અલગ અલગ છે, સરસ મજાની થિયરી છે. એના માટે આખા નવા જે સૂત્રો આવશે તો એ બધા સૂત્રોનો અભ્યાસ હવે પછીના વિડીયોની અંદર આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એક ઘનમાંથી બીજા ઘનમાં રૂપાંતર કરવાના દાખલાઓ જોયા. આને આધારિત હું તમને બીજું કોઈ હોમવર્ક વધારાનો મોકલવાનો નથી. એનું કારણ એવું છે કે આના આધારે આ તમારે એક્ઝામનો મુદ્દો નથી. એટલા માટે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને ફાઇનલી આવતા ધોરણની અંદર 11-12 સાયન્સમાં જ પ્રવેશ લેવાનો છે એ વિદ્યાર્થીઓ હજુ આના બીજા દાખલાઓ છે એ કરી શકે છે, જાતે પ્રેક્ટિસ કરી શકે છે. બાકીના વિદ્યાર્થીઓએ આગળના બંને જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આગળની કેટલીક હવે પછીનું આપણું ટૂંકમાં જે શેડ્યુલ છે એની હું તમને વાત કરવા માગું છું. હવે આપણે 4 નવેમ્બર સુધીમાં લગભગ આપણા હજુ 12 વિડીયો લેક્ચર આવશે. હજી 12 આસપાસ લેક્ચરનું આપણે કામ બાકી છે. તો 12 વિડીયોનું કામ બાકી છે. તો 12 વિડીયોની અંદર આપણે હવે શું કામ કરવાના છીએ એની મારે તમને વાત કરવી છે કેટલીક. તો
તો 12 વિડીયોની અંદર હું તમને હજુ એક વિડીયો આપણે આ પૃષ્ઠફળ અને ઘનફળ માટેના શંકુના આડછેદ માટેનો આવશે. હજી એક વિડીયોની અંદર આપણે શેનું કામ કરશું? શંકુનો આડછેદ. ત્યાર પછી બીજો વિડીયો ત્યાર પછીનો જે આવશે તો એ વિડીયોની અંદર આપણે જે કામ કરવાના છીએ તો એની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નો જોશું. ચેપ્ટર 14 ના હેતુલક્ષી. ઓકે, ત્યાર પછી આપણી પાસે 10 વિડીયો બાકી રહી છે. એ 10 વિડીયોની અંદર હું તમને 5 વિડીયોમાં બહુપદી ચેપ્ટર કરાવવાનો છું. 6 માસિક પરીક્ષામાં આપણે બહુપદી ચેપ્ટરને ઇન્ક્લુડ કરેલું છે, એટલે કે લીધેલું છે ગણતરીમાં. તો ત્યાર પછી આપણે 5 વિડીયો લેક્ચરમાં શું લેવાના છે? બહુપદીની અંદર પણ જે આપણે એક્ઝામનો મુદ્દો નથી એ આપણે નહીં લઈએ. આપણને ખ્યાલ છે કે બહુપદીના ભાગાકાર જે છે એ એક્ઝામમાંથી મુદ્દો કેન્સલ કરેલો છે, તો બહુપદીના ભાગાકાર છે એ આપણે નહીં લઈએ. બાકીની જે વસ્તુ છે એનું આપણે રિવિઝન કરીશું. જ્યારે આપણે વેકેશન પડ્યું એ સમયગાળા દરમિયાન ચલાવેલું છે, એટલે લગભગ મોટા ભાગની જે થિયરીઓ છે હું A to Z તમને ભણાવીશ. એવી જ રીતે હું તમને 4 થી 5 લેક્ચર એની અંદર આપણે કરશું. ત્યાર પછીની જે બાબત છે, ત્યાર પછી હજુ આપણી પાસે 5 વિડીયો બાકી રહી છે. હવે એ 5 વિડીયોની અંદર આપણે શું કરવાનું છે? તો કે હજુ આપણી પાસે રિવિઝન કરવા માટેના 2 ચેપ્ટરો બાકી છે. તેમાં એક જે ચેપ્ટર છે તો એક લેક્ચર જે છે એ ચેપ્ટર 10 માં આપણે કરીશું. એક લેક્ચરમાં આપણે શું કરશું? ચેપ્ટર 10. 2 લેક્ચરની અંદર આપણે શું કરીશું? તો કે 2 લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 12 કરીશું. 2 લેક્ચર શેના માટે આપીશું? ચેપ્ટર 12 માટે, એક ચેપ્ટર 10 માટે, 5 ચેપ્ટર 2 માટે. આ બંને હમણાં તાજા જ કરાવેલા છે. ત્યાર પછી હજુ આપણી પાસે 2 વિડિયો લેક્ચર બચ્યા. તે 2 વિડિયો લેક્ચરની અંદર એક વિડિયો હું તમને જનરલ માહિતી આપીશ. એક આમાંથી જરૂર પડશે તો આપણે ઇન્ક્લુડ કરીશું. બરોબર? તો એક લેક્ચરમાં શું આવશે? પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ આપણે સમજાવીશ કે જે તમારું 50 ગુણનું પેપર આવવાનું છે એમાં કયા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થશે અને કઈ રીતનું કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો, કેટલા પ્રશ્નો, શું પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે હજુ આપણે 4 નવેમ્બર સુધીનું, એટલે લગભગ અંદાજિત 25 દિવસનું હજુ આપણું કામ બાકી છે. એમાં આમ તો 25 દિવસ તો હવે ના કહેવાય, કારણ કે આજે ગુરુવાર, આજે મંગળવાર, એટલે કે આજે 13 તારીખ થઈ છે. તો હવે આમ તો 13 થી તે 4 એટલે કે 20 દિવસનું કામ બાકી છે. 20 દિવસની અંદર આપણે 10 થી 12 વિડીયો આવશે. આપણા 10 થી 12 વિડીયોની અંદર જે કામ આપણે હવે પછી કરવાના છીએ એનું મેં તમને એક આયોજન આપ્યું કે અત્યારથી વસ્તુ ખાસ કરીને બહુપદી ચેપ્ટરનો ઘણો બધો સમય જતો રહ્યો છે ચલાવીને, એટલે માટે બહુપદી ચેપ્ટરનું આપણે રિવિઝન કરવાનું છે. પછી ખુલતામાં આપણે ચલાવેલા ચેપ્ટરમાં ખાસ વધારે રિવિઝન કરવાની જરૂર છે. એવા 2 ચેપ્ટર બાકી રહેશે, દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, કે જે આપણે વેકેશન દરમિયાન ચલાવ્યા છે. એમાં મેં તમને અમુક દાખલા જ કરાવ્યા હતા, અમુક દાખલા મેં તમને જાતે કરવા માટે મૂકી દીધું હતું. તો ઘણા વિદ્યાર્થીઓએ વેકેશનની અંદર જાતે ગણ્યા હોય, ન ગણ્યા હોય, આ બધી વસ્તુને કારણે આપણે જે ત્રીજું ચેપ્ટર જે છે અને ચોથું ચેપ્ટર જે છે, બંને ચેપ્ટર આખા આપણે નવેસરથી ચલાવવાના છે. ઉપરાંત ત્રિકોણમિતિ કે જે મયુર સર લેવાના છે, ત્રિકોણમિતિ અને યામભૂમિતિ, તો એ બંને ચેપ્ટરો મયુર સર લેશે. તો એની પણ આપણે રાહ જોઈશું કે ક્યારે એમના અનુકૂળતા મુજબના સમયે આપણને તમને એ ચેપ્ટરનું જ્ઞાન સરસ રીતે આવશે. આપણે બધા જાણીએ છીએ કે સંસ્થાની અંદર 12 સાયન્સની અંદર ખાસ કરીને મયુર સર ભણાવે છે અને ત્રિકોણમિતિ એનો રસનો વિષય છે, એટલા માટે એ ચેપ્ટરો એ ભણાવશે. ઉપરાંત હજુ આપણે કેટલાક ચેપ્ટરો જેવા કે ત્રિકોણને આ બધા ચેપ્ટરો બાકી છે. તો ત્રિકોણ અને રચના આ 2 ચેપ્ટરો એવા છે કે જે પ્રેક્ટિકલી ચેપ્ટર છે. એટલા માટે એ બંને ચેપ્ટરોની અંદર એવું આયોજન છે કે એ બંને ચેપ્ટરો આપણે ખુલતામાં ભણવાના છે અને ખુલતામાં શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્લાનિંગ હતું બધું આપણું અત્યાર સુધીનું આ 4 નવેમ્બર સુધીનું પ્લાનિંગ આપણું અહીંયા થાય છે. હવે પછી આવતા વિડીયોની અંદર હું તમને ચેપ્ટરના આ જ ચેપ્ટરની અંદર કેટલીક જે આગળ એક થિયરી બાકી છે
કે જે તમારો એક્ઝામનો મુદ્દો નથી પરંતુ જરૂરી છે કરવું આગળના ધોરણો માટે, તો એ મુદ્દો આપણે કરીશું અને ત્યાર પછી આના હેતુલક્ષી પ્રશ્નો જોઈ અને આ ચેપ્ટર પૂરું કરશું અને ત્યાર પછી આપણે બહુપદીનો અભ્યાસ કરીશું. તો હવે ફરી પાછા આપણે ગુરુવારના વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.